હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ નાઈ તો ફ્રેશ થઈ ગયા છે એકદમ મસ્ત મજાના. અને આ છોકરાઓ તો અત્યારમાં છે ને આંબલી લઈ આવ્યા છે. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા તો જય શ્રી કૃષ્ણ. આમ જો અત્યારે પપ્પા છોકરાઓ બધા છે ને ગોરસ આંબલી લઈ આવ્યા છે ક્યાંકથી. સરિકા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બબુ કેમ ગયું? બબુ ઉઠી ગઈ છે ને બધા રમાડે છે, ફ્રી થઈ ગઈ. હાલ બેન આપણે ચાલવા જાય થોડાક આપણે ગોરા સાંભળી ત્યાં જોવું રસ્તામાં. હાલો ભાઈ, મારે ને રેસ્ટમાં બને છે ને ચાલવા જવાનું છે, કેમ કે આપણે ડાયટિંગ અહીંયા કઈ તોડવાનું નથી. આપણે કલાક તો કન્ટિન્યુ ચાલવાનું છે. હાલ આપણે રેસ્ટમાં બેન ચાલવા જઈ હતી ક્યાં આ પણ ગોરસ આંબલી છે, પણ આમાં નથી ગોરસ આંબલી. પપ્પા ખટુમરા લેવા ચડ્યા છે. પપ્પા એક બે મોટા હોય તો લઈ લો ખટુમરા, આપણે ખાઈ. જીણા જીણા છે. હા તો જોવા દે તમે, શું જોવા દે તો મને. હા પણ જોવા દે બેટા, આ વિડિયોમાં માસીને બતાવા દે. આ મસ્ત ભાઈ તાજા તાજા ખટુમરા છે હો. બતાજો પપ્પા નસીબથી ખટુમરા. જો ઉપર જો લુંબે બહુ હોય, બહુ ખટુમરા છે આમાં તો. સીઝન હશે ત્યારે બહુ આવશે. સીઝન હોય ત્યારે બહુ આવે. હા, સીઝન હોય ત્યારે ફે ખટુમરા બહુ આવે. इस तो अँ जो आंबली उतारी आया है, बहुत मस्त गली गई जो हाथ बता दे हाथ में। वाह बे बहुत मस्त जो लाल लाल। हाँ, यहाँ से आखो અને પપ્પા જો સામે ઉતારવા ગયા છે ને મસ્ત છે. આ બધી ગોરસ આંબલી છે, ત્યાં છે, અહીંયા જો ઉપર એટલી મસ્ત પાકેલી છે. અત્યારે તેમાં નાસ્તો કરવા બદલે ગોરસ આંબલીનો નાસ્તો કરવા મળ્યા છે બધા. કેમ? જો મીરાને જો જાઓ વયો છે સિયા પાસે. હાલ જા, સિયા ક્યાં છે? ચર જા, એને છે આપણે સામે બેહાડી દે. કીધું એટલું બધું તમે નહીં હાલી શકો, તેડીને છોકરાઓને બેસી જાઓ. તો નેક્સ્ટ અહીંયા હરગવો જોવા મળી ગયો છે. આમ જો ભાઈ આપણે લઈ લે હરગવાને સૂપ કરવા, પણ બહુ ઊંચી છે. આટલી જાડી સિંગ કોઈ ક્યારેય જોઈ છે? સરગવાની બહુ મસ્ત જાડી સિંગ છે. દેશમાં રહેતો એને જોયે છે બેન, આપણે સુરત વાળા ગામડાવાળા બધા જોયે જોઈએ. હાલો ભાઈ, આગળ હાલતા જાય, કંઈક નવું આવતું જશે એમ તમને બતાવતા જશું. અહીંયા છે ને નીચે હાવ અમને ગોરસ આંબલી જોવા મળી ગઈ છે. આમ જુઓ ઝાડ ટીંગાતી ની ગોરસ આંબલી મસ્ત મજાની. કેટલા લુમખા એવા કઈ ગોરસ આંબલી બહુ છે. કેમ? ગોરસ આંબલી, સરગવો, ખટુમરા ને બધું બહુ છે. કઈ તો આ બાજુ જો સાંઈ બાબાનું આપણે અહીંયા મંદિર પણ મસ્ત બનાવેલું છે જો. અને આ લોકેશન તો બહુ મસ્ત જોરદાર છે. કેમ બે? આ લોકેશન એમથી ને મસ્ત છે. હા, એટલે આ બદામ છે જો. બદામ આવી શકે ને? હાલ જોઈ, નાની છે હજી. હાલ આગળ જોઈ કઈક શું છે. આમ કઈશ મંદિરની બાજુમાં આપણે કહેતા મસ્ત લોકેશન છે. માસીને પૂછ્યું ને ત્યારે એમ કીધું કે આ છે ને ધ્યાન કેન્દ્ર છે. અહીંયા જ્યારે સંન્યાસીઓ આવે ને ત્યારે એ કે આ કેન્દ્રો ખુલે ને ત્યારે બધા રે, સંતોની બધા રહે છે. અને હાલો રેસ્ટમાં બેને આગળ રિસર્ચ કરવા જાય છે હું છે. ભાઈ જો નાની ચીકુડી છે ને તોય મસ્ત ચીકુ આવ્યા છે. આમ જુઓ, અહીંયા ચીકુ અને ચીકુડી તમને બતાવું દૂરથી. આમ જો ચીકુડીમાં પાન હશે ને ચીકુ જાજા એવું થઈ ગયું છે. હવે છે ને નેક્સ્ટ જોવા મળ્યું છે આ સિઝનનું મોસ્ટ ફેવરિટ ફ્રૂટ, એટલે કે આમ કેરી. ભાઈ આંબો મળ્યો છે. ઓ લટર લૂમ ભર્યા છે પણ કેરી. આંબો છે, આંબો છે. આંબો છે. આ બાજુ કઈક હતું ને લાગે છે જીવ આવેલું. હવે હું એ ખબર નહીં આ કે આંબો છે કઈ. આ વાળી જમરૂખડી છે, પણ એમાં જમરૂખ ખાવા નથી લાગતા. હજી નાની લાગે છે હજી. અહીંયા જો કઈક લાગે છે શાકભાજી જેવું કઈક નીચે. રીંગણી હોય એવું નથી લાગતું તને? ઓલી ને? હા, એ રીંગણી છે. પણ મને એમ છે માસી અહીંયા રહે છે ને એટલે વાવતા હશે બધું. જો બાકી મધપૂડો જોવા મળી ગયો છે. આમ જો ઓરિજિનલ મધપૂડો. મધ લેવું ઉડાડવી હાલ, પછી કોને બટકો ભરે છે, પછી કોને ભાગવાન વેત રહી છે. મધપૂડો છે એ આપણને કવડી જાય કે આપણે એને આપણને જ કવડે. આપણે ભાગવું પડે અહીંથી ઊભી પૂછડીએ તોય સોટી જાય આપણને. તો નેક્સ્ટ છે જાંબુડા, પણ હજી આવ્યા નથી. જો ઝીણા છે, બધી મોર આવેલો છે. અમે નીચે ખરેલો જોઈ ને મેં તો બેના કંઈક લાગે છે. હાલ તો ઊંચું જોઈએ તો જાંબુડો કેવડો મોટો છે ને આવ્યો છે. હવે કલાકથી બેન આપણે ટૂર કરવી શું? હવે જાય કે ન જાય ઘર ભેગા? હવે તો જવું પડશે ને, નહીતર એ બધા અહીંયા આવશે. કેમ કે 2-3 વખત બધાના ફોન આવી ગયા, હાલો નાસ્તો ને લેવા જવું છે, રેડી કરવું છે. કે તમે ક્યાં છો? કીધું ફાર્મની અમે ટૂર કરવા નીકળ્યા છે અને આપણા સબસ્ક્રાઈબરોને સ્પેશિયલ આ બધું વિઝિટ કરવા નીકળ્યા છે. કેમ કે આટલું મોટું છે ને,
હજી આમ કલાકથી તો રેખડ્યા પણ હજી આમ આગળ આગળ જઈને તો હજી અડધે સુધી તો આમ આગળ જઈને એમ તો બધું નવું જોવા મળે છે આપણને. એવું લાગશે ને તો આપણે બપોર પછી ફ્રી હશું ને તો પાછા રાઉન્ડ મારશું આ બાજુ. હાલવા ગયા હતા ને તો આ બધા આપણને જોઈન્ટ થઈ ગયા છે. હલો હવે નાસ્તા પાણીનું શું છે? ભૂખ લાગી ગઈ છે. રસ્તામાં છે હું મગાવ્યું? મારે કાંઈ લાયક છે કે નથી કાંઈ? ખમણ ખમણી ઈદડા પાતરા પાટોડી સમોસા આવી ગયા. હા બાપરે, પણ આપણે આમાંથી કાંઈ ખાવા છે નહીં. એ તો તેલ પીવો, તેલ નહીં પણ આપણે કંઈક કરી નાખશું કંઈક ખાવાનું. તો ચાલો ભાઈ, ઠેકી ગયા ચાલીને અને આપણું ફાર્મ આવી ગયું. હવે જો માસ્યું હાલવા નીકળ્યા છે ટોળે ને ટોળા. એક ટોળું મળે પછી આમ બીજું ટોળું મળે, આમ જો બે માસ્યું. અને આ માસી છે ને એમાં બધાથી નાના માસી છે. આપણે બધા માસીનો છે ને આજે ટૂર કરાવવાનો છે. નાના છે પણ ઘાટા બહુ છે હો. કટુમરા આ માસી છે. માસી કે છે આ માસી બધાથી નાના છે. માસીનું નામ છે દક્ષા માસી. હા, અને આ માસીનો છે ને બીજો નંબર છે આ મમ્મી ને એમાં. આ માસી છે જસુ માસી. માસી જય શ્રી કૃષ્ણ. મમ્મી પહેલો નંબર, આ બીજો નંબર, ત્રીજો નંબર હજી ઘરે છે અને આ માસી ચોથો નંબર. આ બાજુ તો છે ને નાસ્તાની તૈયારીઓ થાય છે. આમ જો અમારે કિંજલ ભાભી ભાઈ ખમણનો વઘાર કરે છે. આ બાજુ મસ્ત મજાનો ચા ઉકળે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ માસી અમારા છે ને ત્રીજો નંબરના માસી છે. આ પહેલો નંબર આપણે વાત થઈ હતી એમાં બીજો નંબર ને આ ચોથો નંબર માસી. અને આ બાજુ મારો નાસ્તો પણ જો આપણે બધાથી પહેલા બનાવીને રેડી કરી નાખ્યો છે પૌવા. તો નાસ્તો કરવા માટે જો બેસી ગયા છે ને આ બાજુ ઉરુએ બેસી ગઈ છે. એની છે ભાખરી ને ઘી ને ચા દૂધ, મારા છે પૌવા ને છાશ. અને આ બાજુ જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ખમણની મોજે મોજ બોલાવે છે ભાઈ. આમ જુઓ ગાઈસ, આ બધા જો નાસ્તો કરીને આ બાજુ બધા નાવા માટે આવી ગયા હોય. આદુ વાહ 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 વાહ. દાદા પકડી રાખે બધાને. પપ્પાને પકડજો. હા દાદા હારે જ છે ભાઈ, વાંધો નહીં આવે. જો આ બધા નાવા ગયા. તો હાલો હવે હું પણ નાવા માટે જાઉં. કપડા ચેન્જ કરી નાખીને નાવા માટે ગયા. અરે વાહ, આવડી ગઈ દીકરાને તરતા. વાહ વાહ. તો નાવાની બહુ મજા પડી ગઈ છે. ભાઈઓ જો કુદાકા મારવા રેડી થઈ ગયા. ચાલો ચાલ. 1 2 બપોરનો સમય થઈ ગયો છે ને જો બધા જમવા માટે બેસી ગયા છે. અત્યારે છે ફૂલ ડીશ મેનુ છે ભાઈ. આ બાજુ જો મસ્ત ફૂલ ડીશ મેનુ છે. બધા જમવા માટે બેસી ગયા છે. જો ભાઈ રસની મોજે મોજ બોલાવે છે. હા દુપાળ રસ પીજો હો. રસ ઠંડો છે કે ગરમ? ગરમ છે. ટાઢો એક ટાઢો કે એક ગરમ કે સમજવું શું મારે? જો બધા જમવા માટે બેસી ગયા છે. તો ચાલો હવે આપણે પણ જમવા માટે બેસી જઈએ. જમવા માટે જો બેસી ગયા છે મેં લીધું છે સલાડ, ભાત અને શાક અને એક મરચું લીધું છે. તો ચાલો બધા જો મસ્ત મજાના જમે છે. મમ્મી બધા રસ ને બટાકાનું શાક ને રોટલી ને એવું જમે છે. આ શું ગોતે છે? મરચું ગોતે છે. સારું હાલો ભાઈ, મસ્ત મજાનું હવે જમી લઈએ. હજી જમી કાવીને ફ્રી નથી થયા ને આ બધાનું જો નાવાનું ચાલુ થઈ ગયું છે. આમ જુઓ અરા બાત હજી ભરાઈ છે. ત્યાં બધા અંદર પડી ગયા છે નાવા. બસ હાલો સાજીભાઈ, કઈ ગેમ રમવાની આજે? ઓલી આમાં કરાવાય પછી આગળ વાળા શું કરે એ જોવાનું. હાલો એ બધી ગેમો રમવાની છે ભાઈ. સાંજે એટલે કે રોંઢે આ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને પછી પાછી ગેમ રમવાની છે. તો ચાલો હવે હું પણ થોડી વાર માટે હવે એમને નાવા માટે વહી જાઉં.
કઈશ તો નાવા પડ્યા હતા, બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો, ડાન્સ બહુ કર્યો એને રેશમા બેન બહુ ડાન્સ કર્યો, પગ દુખવા મળ્યા. એટલો ડાન્સ કર્યો અને હવે બધા જો નવા નવા કપડાં પહેરીને બધા રેડી થઈ ગયા છે. અને આધુ જો કચરું વાળે આધુ શું કરે છે દીકો, બધા જ રેડી થઈ ગયા છે અને હવે બધાને છે ને ગેમ રમવાની છે. હું દાદાનું રોડું આવે, દાદાનું બધાને દાદા જ જોતા હોય, બધાને ભાઈ દાદા જ જોતા છે, દાદા હાટુથી બધા રોવે છે. હવે કાંઈ નહીં, ચાલો પાછા ચા પાણીનો નાસ્તો પણ થઈ ગયો છે, હવે પાછા ગેમ રમવાની છે, તો બધા ગેમ રમવાનું સ્ટાર્ટ કરવી. હાલો સાજનભાઈ, પહેલા કઈ ગેમ રમવાની છે? જે રમી હોય. હાલો ભાઈ ગેમ સ્ટાર્ટ કરી દઈએ હવે. કઈશ તો ગેમ રમવા માટે જો બધા પાકે છે, કોણ હારે છે ને કોણ દા આવે છે. હાલો હું રહી જાઉં વચ્ચે. હાલો મને 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 એટલે હાલો 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 હું તમને બેન પકાવું. યા હું બાકી ગઈ. ધુપાલનો વારો આવ્યો છે ભાઈ દોડવાનો. નહીં, ધુપાલનો વારો જ આવ્યો છે દોડવાનો. તારો જ દા આવ્યો છે, હાલ દે દા. બરફ પાણી રમી છે ને, દા આવ્યો છે ધુપાલ માટે. નહીં ને તારે બધાને પકડવાને અડીને તો બરફ કહેવાનું, બધે ઉખાડવા આવે એવું બધું રમવાનું છે. હાલો ભાઈ ધુપાલ માટે દા આવ્યો છે ને, હવે ગેમ રમવાની સ્ટાર્ટ થાય છે. પછી કોઈ પાણી કેવા જાય ને પછી જઈને ઉખાડવાનું, ત્યાં સુધી નહીં ઉખાડવાનું. હા હાલો ભાઈ ગેમ સમજાઈ ગઈ. હાલો સ્ટાર્ટ કરો ને પછી ધુપાલ, એવું નહીં ચાલે. હાલો चुपचाप पड़े रहो, पीछे मत देखो सब लोग. साधन નો અલગ એટલે તો સાને તો અસર વધે વાર છે. ખમો ક્યાં કોઈ ગુવા કોને ખબર? આ યાર આવ્યો છે મારો કોઈ દાંતે નથી કાઢતું, કેમ ખબર પડશે? આવ્યો કોઈ સારી તમારો મારવાનો છે. હાલે એવો દઈએ છે હાલ હાલ કર 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 કર. એમને આમ હાલો કઈ હતી સીધા કાઢવાના હતા. તો આ ગેમ રમાઈ ગઈ છે. બીજી રમવાની છે સંગીત ખુરશી. ગયા વખતે તો આપણે સંગીત ખુરશીમાં વિનર બન્યા હતા, પણ હવે આ વખતે ખબર નહીં, કેમ કે આ વખતે ભાઈઓ બહુ જોરદાર છે એટલે આપણને કઈ જીતવા નહીં દે. પણ હવે જોઈ કોણ જીતે છે ને કોણ હારે છે. ભાઈ હાલો ભાઈ અહીંયા જો તૈયારીઓ થઈ ગઈ છે અને ઉરુને બેસાડી દીધી છે ડીશ વગાડવા માટે. હાલો 1 2 3 સ્ટાર્ટ. દોડો 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 દોડો. દોડવાનું ધીમે, ખુરશીની નજીક દોડાય. એ બંધ. નીરુ આમ નજીક રાખે, ખુરશીની નજીક રહે. ગાઈસ તો ગેમ જોરદાર ની જામી ગઈ છે. બચ્ચા પાલતી ધીમે ધીમે નીકળતી ગઈ છે. યે દક્ષાવાસી આવો. ગાઈસ તો બધા છોકરાને કે પણ હીરુ અમારી વર્ષાન તે હીરુ રહી ગઈ છે. બહુ પાકી હોય, એ ખુરશી મૂકે જ નહીં. એ જોજો હમણાં લઈ લે. એ લઈ લીધી. હાલ હાલ એ. કેમ પણ રમાઈ ગઈ છે ને હીરુ વિજેતા બની ગઈ છે થોડી ઘણી ચીટિંગ બીટિંગ કરીને. અને બાકી હવે પ્લાન શું છે? હાલો સાજનભાઈ હવે નેક્સ્ટ પ્લાન ઘરે જવાનો. આવતો દિવાળી. આવતી દિવાળી નેક્સ્ટ પ્લાનિંગ કે પ્લાનમાં એમ નથી કહેતી, હું એમ કહું છું કે હવે આની પછીનું કાંઈ પ્લાનિંગ? ભોજન સંભારમ. ભોજન સમારંભમાં શું લેશું, શું ગ્રહણ કરશું? ગ્રહણ વિચારીએ નતર પોતપોતાના ઘરે જઈને. એસા ऐसा ऐसा
हमें सोचते हैं क्या करते हैं हम लोग और बाकी પવન ઠંડી ઠંડી ચલ રહી है और મજા भी बहुत आ रहा है ગાઈસ તો છે ને હવે ફાઇનલી ફાર્મનો છોડવાનો સમય થઈ ગયો છે અને જવાનો સમય થઈ ગયો છે તો જો હવે ગાડીઓ થઈ ગઈ છે બધાની ચાલુ આય આવજો પછી વેવેટ કરજો આવજો હા આવજો હા બાય હારું હાલો આવજો હા આવજો હારું હાલો તો હવે જઈ અને હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈને જ મળીએ ઘરે પહોંચી ગયા છીએ અમે અને મમ્મી પપ્પાએ તો જો ખાઈ લીધું છે અતુલને જમવાનું છે તેના માટે જો આપણે આ બાજુ ચા મૂકવાની દીધી છે અને અમારે ખાવાની છે રવાની કાંઈક આઈટમ મને નાખવાની છે હું અને આ દીકરો છો પોતા મારે ઈ ક્યાં પોતા મારશો જોઈ લે આ પોતા મારે છે હું કરી હોય કોને ખબર ન્યા ઈ પગ હોય કે હું હોય કરતો પોતા મારે છે બધું ઢોળે પડીને હવે કામકાજ કરે છે હવે એનું અને ચાલો ભાઈ આપણે આપણી રસોઈ કાંઈક બનાવી નાખીએ અને પછી જમવા માટે બેસી જઈએ તો જમી કાઢીને ફ્રી થઈ ગયા આપણે કપડાં ઉપડા મશીનમાં વસાઈ થઈ ગયા સુકવાઈ ગયા અને બધું જ કામકાજ ખતમ કરી નાખ્યું છે ઠેલા વેલા ઠેકાણે પણ કરી દીધા છે અને પેટ પૂંજે મસ્ત થઈ ગયા આધુએ ખાઈ લીધું 2 વખત ગલેલી મગાવી હતી ઓલા ક્યાંકથી તો ગલેલી પણ બહુ બધી આવી હતી તો આધુએ ગલેલી પણ ખાધી પુડલું બન્યું તો પુડલું ખાધું અને આધુ ધરાઈ રહી છે અને હીરુ તો સૂઈ ગઈ છે જો કે કેમ કે થાકી ગયા છે આજે બહુ એટલે ઠેકડા મારીને ડાન્સ કરીને તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય